જામનગર મહાનગરપાલિકા ખાતે આજે બીજી સ્ટેન્ડિંગ કમિટીનું આયોજન થયું। એ આયોજન થાય પહેલા જેમ આ ભાજપની મિલકત હોય એમ અહીંયા સંકલનની ભાજપની મિટિંગ પણ કરવામાં આવી। આના પહેલા પણ સંકલનની મિટિંગ હતી। આ ચીકુ શાસનનો વિરોધ કોંગ્રેસ પાર્ટીએ ત્યારે પણ કર્યો હતો। એના માટે થઈને આજે 5 વર્ષથી સંકલનની મિટિંગ નહોતી થતી, પણ અહીંયા જે આ 16 અધર ચૂંટાણાના છે, 60 જણા ચૂંટાય છે, એના આ મિલકત એની પોતાની સમજે છે એમ આજે પણ સંકલનની મિટિંગ થઈ। અમે કોંગ્રેસ આનો સખ્ત વિરોધ કરીએ છીએ ને આવતી સંકલનની મિટિંગ અહીંયા થશે તો મિટિંગ બંધ પણ અમે કરાવશી એ ખાતરી આપી છે। સાથે અહીંયા અમારો જે મુખ્ય મુદ્દો છે કે અધિકારી અને કોન્ટ્રાક્ટરની દર વખતે મિલીભગત હોય છે અને આ નવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચૂંટાણા છે, ખોટા સેશન કરવા બધે ગયા છે। વાસ્તવિક જોયું હોય તો કોંગ્રેસના એક કાર્યકર્તા સાથે આવો કે કેનાલોની શું અત્યારે હાલત છે, રંગમતીની શું હાલત છે, નાગમતીની શું હાલત છે। થોડોક વરસાદ પડશે એટલે પાણીનું પાણી ને દૂધનું દૂધ થશે। નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ જશે। 42 સોસાયટી એવી છે જે ચોમાસું આવે છે આ લોકોના પાપના કારણે કેનાલો સાફ નથી થતી, એના હિસાબે ભોગ બને છે। અમારો મુખ્ય મુદ્દો એવો છે તાત્કાલિકના ધોરણે આ કેનાલો સાફ થાય। હજી વરસાદને કલાકો બાકી છે અને રંગમતીમાં જે ઘાસચારો વાવેડા ઉભા જે કટિંગ થાય, આપણું જામનગરનું છોટી કાશી જે કહેવાતું છે એમાં પણ રંગમતીમાં આજથી ઘણા વર્ષ પહેલા માણસો સ્નાન કરીને નાગેશ્વર દાદાના દર્શન કરતા। અત્યારે તમે જોવો અહીંયા કચરાની ગંદકી છે અને એટલો બધો ભૂગર્ભનો કાદવ અહીંયા ઠલવે છે। હું માનું છું કે આ 60 જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે કોન્ટ્રાક્ટરના રૂપમાં આવ્યા છે અને બધાનું સેટિંગ ચાલુ છે। ખાસ કરીને આ 2 મુદ્દાઓ પૂરા નહીં થાય તો આવતા દિવસોમાં સેટિંગ કમિટી અને મેયરના ટેબલ આગળ કચરાના ઢગલા પથરાશે, એની જવાબદારી તંત્રની રહેશે।